સ્કૂલમાં શિક્ષકો ચંપલ પહેરીને આવશે તો એનાથી જ મારીશું। આઈએએસનો વિડીયો વાયરલ થતા બબાલ। ઝારખંડના આઈએએસ ઓફિસર આદિત્ય રંજનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં તેઓ શિક્ષકોને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે। વિડીયોમાં તેઓ કહેતા સંભળાય છે કે જો કોઈ શિક્ષક ચંપલ પહેરીને સ્કૂલમાં આવશે તો તેને તે જ ચંપલથી મારવામાં આવશે। હવે તેમનો આ વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ સંઘે તેમની વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે। આદિત્ય રંજન એજ્યુકેશન પ્રોજેક્ટના ડિરેક્ટર પણ છે। તાજેતરમાં જ એક વર્કશોપમાં તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે જો કોઈ શિક્ષક ચંપલ પહેરીને સ્કૂલમાં આવશે તો તેનાથી જ તેમને મારવામાં આવશે, જેથી તેઓ ચંપલ પહેરવાનું જ ભૂલી જશે। હવે આ મામલે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમના નિવેદનના વિરોધમાં શિક્ષકો 2 દિવસથી ઉઘાડા પગે અથવા તો ચંપલ પહેરીને સ્કૂલમાં આવી રહ્યા છે। શિક્ષકોએ આદિત્ય રંજનને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી છે। ઓલ ઝારખંડ પ્રાઇમરી ટીચર્સ એસોસિએશને મુખ્યમંત્રી હેમંત સોરેનને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું છે, જેમાં શિક્ષણ પ્રોજેક્ટ ડિરેક્ટરને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે। શિક્ષક સંઘનો આક્ષેપ છે કે જવાબદાર હોદ્દા પર રહેલા અધિકારીઓના ગેરબંધારણીય અને અભદ્ર નિવેદનો બિલકુલ સાંખી શકાશે નહીં। તેનાથી શિક્ષકોના મનોબળને અસર થશે। જો શિક્ષકો જ ડિપ્રેશનથી પીડાશે તો તેઓ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવશે? આદિત્ય રંજનના નિવેદન બાદ હવે શિક્ષકો પણ આરપારના મૂડમાં આવી ગયા છે। કહેવામાં આવી રહ્યું છે કે શિક્ષકો તેમને પદ પરથી હટાવવાની માંગ સાથે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।